તો કોર્ટ તથ્યોના આધારે જ ફેસલો કરતી હોય છે, દાવા આધારે નહીં। અમારા માટે સુપ્રીમ કોર્ટના રસ્તા ખુલ્લા છે। એએસઆઈના રિપોર્ટમાં મંદિર હોવાના પુરાવા મળ્યા બાદ આ નિવેદન આપ્યું છે ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના પ્રમુખ ખાલિદ રશીદે। રશીદે એએસઆઈના રિપોર્ટના મુદ્દે ખુલીને બોલવાનું ટાળ્યું છે અને મામલો કોર્ટમાં હોવાની વાત કરી હતી। તેઓએ એએસઆઈના રિપોર્ટના અભ્યાસની પણ વાત મૂકી। આ સાથે આશા પ્રગટ કરી છે કે કોર્ટનો ફેસલો તથ્યો અને વાસ્તવિકતાના આધારે હશે। જો નીચલી કોર્ટનો ફેસલો માન્ય નહીં હોય તો તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છે। और जाहिर सी बात है, ये अभी मुस्लिम साइड एएसआई की पूरी रिपोर्ट को पढ़ेगा, उसको स्टडी करेगा और उसके बाद ही अपनी कोई राय रखी जा सकती है। लेकिन बहरहाल ये मामला ऑलरेडी कंसर्न कोर्ट्स के सामने है और हम लोगों को पूरी उम्मीद है कि इंशाअल्लाह जो भी फैसला आएगा वो हकीकत की बुनियाद पर ही दिया जाएगा। नहीं, यकीनी तौर पर अभी तो मुख्तलिफ कोर्ट्स में मामला चल रहा है और सुप्रीम कोर्ट का रास्ता भी सभी के लिए खुला हुआ है। लेकिन अभी तो एएसआई की रिपोर्ट को पहले स्टडी किया जाएगा और उसके बाद ही कोई बात कही जा सकती है।